નમસ્કાર, ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર હું ખુશી આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર ખાસ કરીને આજે વાત કરવા જઈ રહ્યા છે 22 જાન્યુઆરીને. હવે ખૂબ જ ગણતરીના દિવસો બાકી છે ને વિશ્વભરમાં પણ જે રામ ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેને લઈને પણ વિશ્વભરમાં દરેક લોકોમાં, દરેક રામ ભક્તોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી દરેકની અંદર જે રામ ભગવાન માટેની જે લાગણી, જે ભાવના છે તે ખૂબ જ અત્યારે જોવા મળી રહી છે આપણને. ને દરેક લોકો જે ત્યાં તો નથી જ જઈ શકતા, કારણ કે અયોધ્યામાં પહોંચવું દરેક માટે મુશ્કેલ હોય છે. ત્યાં તો નથી દરેક લોકો જઈ શકતા, પરંતુ પોતાના જ નિવાસ સ્થાન ઉપર રહીને તેઓ પોતે કેવી રીતે તે દિવસે રામ ભગવાનનું ખાસ કરીને આચરણ કરી શકશે, રામ ભગવાનને ખુશ કરવા માટે કેવા કેવા નાના પ્રયત્નો કરશે તેની ચર્ચા કરવી છે. ચર્ચા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પ્રફુલ્લભાઈ શુક્લા, કે જેઓ રામ કથાકાર છે. પ્રફુલ્લજી, સ્વાગત છે આપનું. જય શ્રી રામ. જય શ્રી રામ. પ્રફુલ્લજી, સૌ પ્રથમ તો જાણવા માંગીશું આપની પાસેથી કે જે હવે 22 જાન્યુઆરી ખાસ કરીને અયોધ્યામાં રામ ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, તેને લઈને પણ વિશ્વભરમાં ખૂબ જ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગીતામાં પણ, રામાયણમાં પણ ભગવાન રામનું ખૂબ જ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. સૌપ્રથમ તો આપણે જાણવા માંગીશું કે રામ ભગવાનનું જે વિશેષ મહત્વ છે તેના વિશે થોડું અમને જણાવશો. જય શ્રી રામ. સૌ દર્શકોને મારા જય શ્રી રામ. રામાય રામ ભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાયામ પતિએ નમઃ. અનિત્ય સંસારમાં નિત્ય કેવલ રામ છે. રામ કેવલ ભારતના જ ભગવાન નથી, રામ આખા વિશ્વના ભગવાન છે, વૈશ્વિક રામ. કારણ કે રામનો આદર્શ અને રામનું ચરિત્ર સંસારને માટે એક દીવાદાંડી રૂપ સમાન છે. અને એટલા માટે આ રામચરિત માનસની અંદર ગોસ્વામી તુલસીદાસજીએ રામજીને વૈશ્વિક રામ તરીકે પ્રસ્થાપિત કર્યા છે. અને હવે તો આખું સંસાર રામ 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 કરતું થઈ ગયું છે. સમગ્ર વિશ્વની અંદર જય શ્રી રામના નારાઓ શરૂ થઈ ગયા છે. 22મી જાન્યુઆરીએ ભગવાનની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય અયોધ્યાની અંદર. અને કેવલ અયોધ્યા જ નહીં, આપણે અયોધ્યા ન જઈ શકીએ આપની વાત મેં સાંભળી. હું પણ મારી શારીરિક સ્થિતિને કારણે અયોધ્યા નથી જવાનું, પણ આપણે જ્યાં હોઈએ ત્યાં ભગવાન રામચંદ્રજીની પંચામૃતથી પૂજા કરીએ, 1650 પૂજા કરીએ, ભગવાનને સ્નાન કરાવીએ, ભગવાનને વસ્ત્ર અર્પણ કરીએ, એને ધૂપ દીપ પ્રદર્શિત કરીએ અને સમગ્ર આપણે આપણું મનથી અયોધ્યામાં જ છીએ. રામચરિત માનસ શબ્દનો અર્થ જ એ છે કે આપણે ગમે ત્યાં બેઠા હોઈએ પણ આપણા મનને આપણે ત્યાં મોકલીએ. એવા ભગવાન શ્રી રામનું પૂજન કરીએ, એને નૈવેદ્ય અર્પણ કરીએ, ધૂપ દીપ કરી આરતી કરીએ અને જ્યાં આપણે રહેતા હોઈએ ત્યાં બધે જ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ એ વિજય મંત્ર છે રામાયણનો. એ શ્રી રામ જય જય રામનો જાપ કરીને આખા વાતાવરણને રામમય બનાવી દઈએ. હેલો જી. અને ખાસ કરીને રામ ભગવાનની જયારે વાત કરવામાં આવે છે ત્યારે તેમને એક અલગ પ્રકારનું નામ મર્યાદા પુરુષોત્તમ રામના નામથી તેમને ઓળખવામાં આવે છે. શા માટે તેમને તે નામથી ઓળખવામાં આવી રહ્યા છે? ગોસ્વામી તુલસીદાસજીએ કીધું છે, જાકી કૃપા લવલેશ તે મતિમંદ તુલસીદાસ હું, પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નાહી કહો. કારણ કે રામજીએ જે મર્યાદાનો આદર્શ બતાવ્યો છે, એક કુટુંબ કેવું હોવું જોઈએ, એક પરિવાર કેવો હોવો જોઈએ, એક ગામ કેવું હોવું જોઈએ, એક રાજ્ય કેવું હોવું જોઈએ અને એક દેશ કેવું હોવું જોઈએ, એ રામજીએ પોતાના ચરિત્ર દ્વારા, પોતાના ચરિત્રથી ચરિતાર્થ કર્યું છે. સમાજને એક દિશા આપી છે કે ભાઈ ભાઈ વચ્ચે કેવો ભાવ હોવો જોઈએ, પતિ પત્ની વચ્ચે કેવો નાતો હોવો જોઈએ, પિતા અને પુત્ર વચ્ચે કેવો પ્રેમ હોવો જોઈએ. એ સમગ્ર આદર્શ ભગવાન શ્રી રામજીએ બતાવ્યો છે. એટલા માટે એને મર્યાદા પુરુષોત્તમ નામ આપવામાં આવ્યું છે. જી બિલકુલ. અને સાથે જ આપણે રામ ભગવાનની જે 22 જાન્યુઆરીએ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યાની અંદર થવા જઈ રહી છે, ત્યારે સૌ કોઈ ભારત દેશની અંદર તેમનામાં ખૂબ જ ઉત્સાહ સાથે સૌ કોઈ આ જે વિશેષ મુહૂર્ત છે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, તે જે મુહૂર્ત છે તે અમુક સેકન્ડ પૂરતું જ છે ને
તે સેકન્ડ પૂરતું આપણે અહીંયા બેઠા બેઠા જ આપણા નિવાસ સ્થાને બેઠા બેઠા જ દરેક લોકો તો ત્યાં જઈ શકવાના નથી, પરંતુ ઘણા લોકોના મનમાં તે સવાલ થતા હોય છે કે આપણે અહીંયા બેસીને શું કરીશું, કેવી રીતે રામ ભગવાનની પૂજા અર્ચના કરીશું. તો ખાસ કરીને પોતે સૌ લોકો અહીંયા બેસીને પોતાના નિવાસ સ્થાન પર બેસીને કેવી રીતે રામ ભગવાનને પ્રસન્ન કરવાનો અથવા તો રામ ભગવાનનું આચરણ કેવી રીતે કરી શકાય. સૌપ્રથમ તો દર્શક મિત્રોને મારે એ કહેવાનું કે જ્યારે દશરથજીએ ગુરુ વશિષ્ઠને એમ પૂછ્યું કે રામને ગાદીએ બેસાડવાનું મુહૂર્ત બતાવો, ત્યારે વશિષ્ઠ એમ બોલ્યા છે કે જે દિવસે રામ ગાદીએ બેસે એ દિવસ જ મુહૂર્ત બની જાય છે. એમ આપણા હૃદયમાં જે દિવસે રામ પ્રસ્થાપિત થાય, આપણા હૃદયમાં જે સમયે રામ પ્રસ્થાપિત થાય એ સમય, એ ઘડી અને એ મુહૂર્ત જ બની જાય છે. સવાલ જે દિવસે 22મી જાન્યુઆરીએ રામલલ્લાનું પ્રતિષ્ઠાપન થવાનું છે, તો એ સમયે આપણે સૌએ મનની અંદર ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું સ્મરણ કરવું, રામની સ્તુતિ કરવી, રામનું જ દર્શન કરીને એ સમયને આપણે એ કરી લેવો, નિભાવી લેવો, જેથી કરીને એ મુહૂર્ત સચવાઈ જાય. બાકી તો રામ રામેતિ રમેતિ રમે રામે મનોરમે સહસ્ત્રનામ તત્તુલ્યમ શ્રી રામ નામ વરાનમઃ. ભગવાન શંકર એમ બોલ્યા છે કે એક રામ નામ બોલો એ 1000 વિષ્ણુ સહસ્ત્ર નામ બરાબર ગણાય છે. એટલે કોઈ ચિંતા કરવાની નથી. બસ આપણા મનના ઉત્સાહ અને આપણી શ્રદ્ધા, આપણી આસ્થા, સબરી બેઠી બેઠી જેમ રામને યાદ કરે છે એમ સબરીની જેમ રામની સામે ભાવ પ્રદર્શિત કરી આપણા હૃદયનો ભાવ જ મુહૂર્ત બની જાય છે. જી બિલકુલ. મિત્રો પ્રફુલ્લભાઈનું કહેવું હતું કે રામ ભગવાનની જે ની માટે દરેક લોકોની, દરેક મનની અંદર ખૂબ જ સારી એવી લાગણી જોવા મળી રહી છે. ત્યારે રામ ભગવાન ખૂબ જ પ્રસન્ન થઈ જશે આને જોઈને. અને સાથે જ જાણવા માંગીશું કે જે તે દિવસે વિશેષ મુહૂર્ત આપવામાં આવ્યો છે, તે મુહૂર્તને લઈને થોડું જણાવશો. મુહૂર્ત શબ્દ એક એવા સંદર્ભમાં રચાયો છે કે ભાઈ એક નક્કી કરેલો સમય કે આ સમયે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવી, એટલા માટે એ મુહૂર્ત બની જાય છે. બીજું કે કેટલાય સમય પછી યોગ લગ્ન ગ્રહ બાર તિથિ સકલ ભયો અનુકૂળ, કેટલાય સમય પછી 22મી જાન્યુઆરી આ સંયોગ આવી રહ્યો છે, એટલે એ દિવસને મુહૂર્ત કહ્યું છે. ઘણા લોકો આ રામ લાલાની પ્રાણ પ્રતિષ્ઠાનો મુહૂર્ત નથી, દિવસ નથી, કોઈ વિરોધ કરે છે. એ માટે મારે એટલું જ કહેવાનું છે કે આ ભારત છે, ભારત વર્ષે ભરતખંડે જંબુદ્વીપે આર્યવતાંતરે. આ માઇકલ જેક્સનનો દેશ નથી, આ મહાવીર હનુમાનજીનો દેશ છે. એ વાત ખાસ સમજવી જોઈએ. ખાટ સ્વાધ્ય તત્વો, છાસવારે જે લોકોને ફક્ત પોતાનો વ્યક્તિગત સ્વાર્થ જ સદાયેલો છે, એ લોકો રામનો વિરોધ કરી રહ્યા છે, રામ પ્રતિષ્ઠાનો વિરોધ કરી રહ્યા છે. તો આ 500 વર્ષ સુધી રામ તંબુમાં હતા ત્યારે તમે બધા ક્યાં સુઈ ગયેલા? મારો એને પ્રશ્ન છે. પછી એ શંકરાચાર્ય હોય કે ગમે તે હોય, પણ 500 વર્ષ સુધી આપણો ભગવાન, આપણો ઈષ્ટ જો તંબુમાં રહ્યો હોય ત્યારે તમે બધા ક્યાં ગયા હતા? ગુજરાતમાંથી એક સિંહ નરેન્દ્રભાઈ મોદી જયારે ઉભા થયા અને એને આ રામ મંદિર નિર્માણ કર્યું છે અને એ રામની પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યા છે, આપણે સૌ એ પ્રાણ પ્રતિષ્ઠામાં સહભાગી બની રહ્યા છે. બેનજી, મારે તો સમાજને એ કહેવાનું છે કે આપણા પૂર્વજો બિચારા કમનસીબ હતા. આપણા પૂર્વજો, આપણા વડીલો કમનસીબ હતા, જેને આ દેશમાં મંદિરો તૂટતા જોયા છે. સદનસીબ ભાગ્યશાળી તો આપણે છીએ કે નરેન્દ્રભાઈ મોદીના હાથે આપણા દેશમાં મંદિરો બંધાતા જોઈ રહ્યા છે. એ આપણી ખુશ નસીબી છે અને એનો ભગવાનનો ઉપકાર માનવો જોઈએ કે રામજીની કૃપા વરસી રહી છે. બીજી એક વાત મારે ખાસ કહેવાની કે યાદ રાખજો, 22મી તારીખથી આ વિશ્વમાં ત્રેતાયુગની શરૂઆત થઈ રહી છે. એ ત્રેતાયુગનું મુહૂર્ત છે. 22મી જાન્યુઆરીથી સમગ્ર વિશ્વની અંદર કલિયુગ પૂરો થાય છે અને ત્રેતાયુગનો આરંભ થાય છે, કારણ કે રામજી બિરાજી રહ્યા છે, રામ રાજ્યની શરૂઆત થાય છે. જય સિયારામ. જે ખાસ કરીને તમે જે આ વિરોધ થઈ રહ્યો છે, આ અયોધ્યા મંદિર હજી બન્યું જ નથી ને ખાસ કરીને તેનો પણ અત્યારથી જ શંકરાચાર્ય દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે તે પણ થોડા વિશે માહિતી મેળવવા માંગીશું કે મંદિર તો હજી સંપૂર્ણપણે બન્યું જ નથી, તો પણ તેની રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, તેવું શા માટે? બેન, એક વાત સાંભળો. હું શંકરાચાર્યને નમન કરું છું. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ. પણ સમજ્યા મૂક્યા વગરનો જે વિરોધ થઈ રહ્યો છે એની સામે મારે એમ કહેવાનું છે
કે રામજીએ જે સમુદ્રને કિનારે રામેશ્વર ભગવાનની શિવલિંગની સ્થાપના કરી ત્યારે તો ત્યાં મંદિર બિલકુલ હતું જ નહીં. દરિયા કિનારે રેતીના પાર્થિવ શિવલિંગની સ્થાપના કરી, પ્રતિષ્ઠા કરી, રાવણને બોલાવીને પૂજા કરી, પછી લોકોએ એના ઉપર મંદિર બાંધ્યું. ત્યારે કેમ આ વિરોધ નહોતો થયો? જી આ તદ્દન કાલ્પનિક અને અવાસ્તવિક છે. બીજું કે એ મૂર્ખ લોકોને એટલી સમજ હોવી જોઈએ કે આજે પણ શંકર ભગવાનનું મંદિર જ્યારે બાંધવામાં આવે છે અને પ્રાણ પ્રતિષ્ઠા શિવની કરવામાં આવે છે તો શિખર બાંધવામાં આવતો જ નથી, અધૂરું જ રખાય છે. કારણ કે એ ઉપર શિખર ઉપરથી શિવલિંગને ઉતારવાનું હોય છે. તો ત્યારે કેમ વિરોધ નથી થતા? આ તો કઈ જ નથી બનતું ને કઈ જ શેકેલો પાપડ પણ એ લોકોથી ભાંગી શકે એમ નથી. ત્યારે એક આવા નાના નાના તૂત ઉભા કરીને સમાજમાં એક વિસંવાદિતા ઉભા કરવાનો પ્રયાસ કરે છે. પણ હવે એ નહીં ચાલે. હિન્દુસ્તાન જાગ્યું છે, હિન્દુઓ જાગ્યા છે, સંસ્કૃતિની ધરોહર જાગી ઉઠી છે અને આખા વિશ્વની અંદર સનાતન ધર્મનો ઝંડો લહેરાઈ રહ્યો છે. હવે એને કોઈ રોકી શકશે નહીં. જેને ખાસ કરીને જાણવા માંગીશું કે અત્યારથી જ દરેક ઘરની અંદર ને દરેક 22 જાન્યુઆરી અગાઉ દરેક શહેરની અંદર રામ ભગવાનની ભક્તિને લઈને ખૂબ જ રામમય માહોલ બની રહ્યો છે. ત્યારે ખાસ કરીને રામ ભગવાનનું જે આચરણ આપણે કરીએ છીએ તેને કેવી રીતે કરી શકાય? આપણે મહત્વ બેન, સૌથી પહેલી વાત તો એ છે કે 14 વર્ષ સુધી શ્રીલંકાએ અયોધ્યાને રડાયું છે. પછી 14 વર્ષ પછી રામ આવ્યા અને દીપાવલી મનાઈ છે. આજે ઇતિહાસ કરવટ બદલી રહ્યું છે. આજે શ્રીલંકા ભડકે બળી રહી છે અને અયોધ્યા રોશનીથી ઝળહળી રહી છે. બીજું કે રામ ભગવાનનો આદર્શ અને રામ ભગવાનનું ચરિત્ર એમાંથી લેવાનું છે. રામ જીવે એમ જીવાય, કૃષ્ણ કહે એમ જીવાય. કૃષ્ણ જીવે એમ ન જીવાય, કૃષ્ણ કહે એમ જીવાય. અને રામ જેમ જીવે એમ જીવાય એવો એક આદર્શ આજે ઘર ઘર તોરણો સણગાઈ રહ્યા છે. બેન, હું તો આખા ગુજરાતમાં ફરું છું. ઉમરગામથી અંબાજી ને અંબાજીથી અબડાસા સુધીનો મને બિલકુલ પરિચય છે. મેં બધે જોયું છે કે ગામે ગામ અયોધ્યા બની રહ્યા છે, ગામે ગામ તોરણો બંધાઈ રહ્યા છે, ધજા લહેરાઈ રહી છે. ગામે ગામ રામ જન્મ ઉત્સવ મનાવવા માટે ઉત્સુક બની રહ્યા છે. આખા ગુજરાતની આ તાસીર હું જોઉં છું, એના પરથી આખા દેશની અને આખા વિશ્વની જે તસવીર દેખાઈ રહી છે. હમણાં જ મારે ઓસ્ટ્રેલિયાથી ફોન હતો, મારા મેલબોર્ન થી. બોલે બાપુ, મને કહેતા હતા કે બાપુ અમે ભલે અયોધ્યા ના આવી શકીએ પણ અમે અહીંયા અયોધ્યા ઉભી કરીએ છીએ. અમે અહીંયા રામનો ફોટો મૂકીને શ્રીરામ જય જય રામનો પાઠ કરીને, રામ રક્ષા સ્તોત્ર બોલીને જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે. એનો અર્થ એ થયો, સાહેબ, બેન, હું ગયા વર્ષે શારજામાં હતો, કથા કરતો હતો, ત્યારે અબુધાબીના શેખે એમ કીધેલું કે રામ તો આખા વિશ્વના ભગવાન છે. આજે ઈરાને પણ 22મી જાન્યુઆરીના દિવસને જાહેર રજા જાહેર કરી છે. ઈરાનના અત્યારના સમાચાર છે, આ કલાક પહેલાના. એને જાહેર રજા ઈરાનમાં 22 જાન્યુઆરીએ જાહેર કરી છે. હવે ઈરાનને અયોધ્યાને શું લેવા દેવા છે? લેવા દેવા બધા જ છેવટ તો રામના આશ્રિત છે. બધાની પાછળ રામ જ જોડાયેલો છે. જેમ દુનિયાભરની નદીઓ વહેતી વહેતી છેવટ સમુદ્રમાં જઈને ભળે છે, એમ કોઈ પણ નામથી ઈશ્વરને પુકારો એ મારા રામના ચરણમાં જ જાય છે. જય શ્રી રામ. કરીને 22 જાન્યુઆરીનો દિવસ છે ને અયોધ્યામાં રામ ભગવાનની જે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે ભગવાનને રાજી કરવા માટે, ભગવાનને ખૂબ જ ખુશ કરવા માટે દરેક લોકોનો નાના એવા પ્રયત્નો, નાના મોટા સૌ કોઈ પોતાની રીતે કરતા હોય છે. ત્યારે ભગવાનને વિશેષ પ્રસાદમાં શું ધરી શકાય? બેન, પ્રસાદની અંદર તો મીઠાઈઓ ધરી શકાય, ખીર બનાવીને ધરી શકાય, રામજીને જે પસંદ છે લડ્ડુ પણ ધરી શકાય. બીજું કે તમે તમારી પાસે યથાશક્તિ તમારી જે શક્તિ હોય એ પ્રમાણે ભગવાનને ધરો, એ જુદી વાત છે. હૃદયનો ભાવ જ મહત્વ છે. હરિવ્યાપક સર્વત્ર, રામાયણની એક ચોપાઈ છે બેન, સાંભળો. હરિવ્યાપક સર્વત્ર સબાના પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. જ્યાં પ્રેમ પ્રગટે છે ત્યાં મારો રામ પ્રગટી જાય છે. જી બિલકુલ. ને ખાસ કરીને જે સોસાયટીઓની અંદર, મંદિરની અંદર તે દિવસે કેવા પ્રકારનો માહોલ સર્જાશે, આપને શું લાગી રહ્યું છે?
બેન 22મી જાન્યુઆરીની હવે ઘડીઓ ગણાઈ રહી છે, લોકો થનગની રહ્યા છે. ખાસ કરીને હું યુવાનોમાં જે ઉત્સાહ જોઉં છું, જી हाँ, पहाड़ों से टकरा से युवान कहते हैं, આ દેશનો યુવાન રામની ધજા લઈને નીકળી પડ્યો છે. બેન, મંદિરો શણગારાઈ રહ્યા છે, મંદિરો સજાવાઈ રહ્યા છે, ઘરે ઘરે આંગણે આંગણે રંગોળીઓ પુરાઈ રહી છે, બધા દીપ પ્રગટાવીને રામ જન્મોત્સવ મનાવવાની તૈયારી કરી રહ્યા છે. સમગ્ર સમાજનું વાતાવરણ ટૂંકમાં કહું તો રામમય બની ગયું છે. હવે એને કોઈ રોકી શકે એમ નથી, હવે કોઈ એને અટકાવી શકે એમ નથી. મારો દેશ દિશામાં જઈ રહ્યો છે, મારો દેશ હવે બદલી રહ્યો છે. હવે એ નિર્માલ્ય અને ડરપોક હિન્દુ નથી, હવે તો રામના નામથી બલવત્તર થયેલો હિન્દુ સમાજ આજે રામ જન્મોત્સવ મનાવી રહ્યો છે. જે બિલકુલ રામ જન્મોત્સવ મનાવવા માટે દર કોઈ વિશ્વભરની અંદર ભારત દેશની વાત જ નથી કરી રહ્યા, આપણે સમગ્ર વિશ્વની વાત કરવામાં આવી રહી છે. વિશ્વની અંદર લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ કરીને દરેક નાના સ્કૂલમાં ભણતા છોકરાઓને પણ જાહેર રજાની જાહેરાત કરવામાં આવે છે. કેટલું યોગ્ય છે આ? યોગ્ય છે. ગમે તેવી બાબતોમાં જાહેર રજા અપાઈ રહી છે. આપણે એને નાતાલને શું લેવા દેવા, આપણે એને બીજા તહેવારોને શું લેવા દેવા, જ્યારે આપણો રામ, આપણો ઈષ્ટ, ભારતનું હૃદય રામ છે, અને એ રામ જ્યારે અયોધ્યાની ગાદી પર બિરાજમાન થઈ રહ્યા છે, ત્યારે જાહેર રજા હોવી જ જોઈએ, સ્કૂલોમાં પણ રજા હોવી જોઈએ. આ દેશનો બાળક આવતીકાલનું આ દેશનું ભવિષ્ય છે, એને રામના આદર્શ અને રામના ચરિત્રની ખાસ જરૂર છે. અરે બેન, ગુજરાતમાં મેં જોયું છે કે ઠેર ઠેર 20મી તારીખથી રામકથાની શરૂઆત થઈ રહી છે. લોકો નાચી રહ્યા છે, ગાઈ રહ્યા છે. આ બધું આપણા માટે એટલા માટે જરૂરી છે બેન, આપણે તો જે યુગમાં જીવી રહ્યા છે એ તો જીવી જશું, પણ આવનારી પેઢી માટે, આવનારા ન્યૂ જનરેશન માટે ભારત શું છે, ભારતની સંસ્કૃતિ શું છે, ઈશાવાસ્યમિદમ સર્વમ યત્ કિંચિત જગતામ જગત, ઈશાવાસ્ય ઉપનિષદનો ઋષિ જે બોલ્યો એને કોણ શીખવશે? અત્યાર સુધી આપણને આ દેશમાં ઊંધો ઇતિહાસ શીખવવામાં આવ્યો, મોગલોનો ઇતિહાસ શીખવવામાં આવ્યો, જેનું કાંઈ કામ નહોતું. ફલાણાનો ફલાણો થયો ને ફલાણાનો ફલાણો થયો, અને તાજમહાલને અજાયબી બતાવી. યાદ રાખજો બેન, મારા શબ્દો લખી લેજો. આવનારા દિવસોમાં તાજમહાલ ક્યાંય ભૂસાઈ જશે, અયોધ્યાના રામ મંદિર આવશે. એ આ વિશ્વની અજાયબી બની રહી છે. તો કહેવાનો અર્થ, ઇતિહાસ એ શીખવવાની જરૂર હતી કે પૃથ્વીરાજસિંહ ચૌહાણ કોણ હતો, જેને 17 વખત તાલિબાનોને હિન્દુસ્તાનથી ખદેડ્યા છે. અરે, જેણે જીવનભર ઘાસનો રોટલો ખાઈને જિંદગી ગુજારી, છતાં દિલ્હીના શહેનશાહ અકબરને ઝૂક્યો નહીં. એ મેવાડનો રાણા પ્રતાપ કોણ હતો? આ બધા ઇતિહાસોની, છત્રપતિ શિવાજી મહારાજના ઇતિહાસની આ દેશને જરૂર છે. વાહિયાત ઇતિહાસો શીખવવાનું હવે બંધ થાય એટલી મારી માંગ છે. જી પ્રફુલજી, બિલકુલ સાચી વાત કરવામાં આવે છે અહીંયા. અને મુહૂર્તની જ્યારે વાત કરવામાં આવે તો 22 જાન્યુઆરી તો મુહૂર્ત રાખવામાં આવ્યો છે ચોક્કસપણે, ને ખાસ કરીને અમુક સેકન્ડનો જ મુહૂર્ત રાખવામાં આવી રહ્યું છે. તેવું શા માટે કરવામાં આવી રહ્યું છે? પંચાંગ છે, ભારતીય પંચાંગ. હું અમેરિકામાં ગયો હતો નાસામાં, ત્યારે મેં પૂછેલું એ લોકોને કે તમારે આ ગ્રહણ આવવાનું હોય એ જાણવા માટે 1 વર્ષ પહેલા જાણવું હોય તો કેટલો ખર્ચો થાય? તો મને એ લોકોએ કીધું કે બાપુ 2-2.5 કરોડનો ખર્ચો થાય. મેં કીધું તમારે 2.5 કરોડનો ખર્ચો થાય અને મારા દેશમાં 2.5 રૂપિયાનો ખર્ચો થાય, જેને પંચાંગ કહે છે, જે 2.5 રૂપિયામાં મળે છે. આ પંચાંગ જે બને છે એને સમજી લો. યોગ, ગ્રહ, નક્ષત્ર, તારા, આ બધાની ગણતરીથી જે પંચાંગ બને છે, પલ, ઘડી અને પલ ઉપર, કલાક અને મિનિટ ઉપર પંચાંગ નથી બનતું, યાદ રાખજો. ભારતીય શાસ્ત્ર પ્રમાણે ઘડી અને પલ, એમાં જે પલ જેને કહેવાય છે, જેને આપ સેકન્ડ કહો છો, એ 1 પલ, 2 પલ, 5 પલ એવી આવતી હોય છે કે જે મુહૂર્ત બની જાય છે. એટલા માટે અમુક સેકન્ડ જ રામજીને પ્રતિષ્ઠાપન કરવાનું છે, મુહૂર્ત છે એમ કહેવામાં આવ્યું. બાકી આખો દિવસ જ મુહૂર્ત છે. અરે, આખું વર્ષ જ મુહૂર્ત છે. રામ કૃપાએ મારે રોજ દિવાળી, અમારો દાન અલગારી કહે, મારા ઉપર રામની કૃપા હોય તો મારે રોજ દિવાળી છે. એટલે દિવસ જ મુહૂર્ત છે, પણ આ પંચાંગને અનુસારીને આ ગોઠવવામાં આવ્યું હોય છે.
જી બિલકુલ. ખાસ કરીને પ્રફુલ્લજી, આપ તો રામ કથાકાર છો, ખાસ કરીને રામના ભજન અને ધૂન વિશે આપ પણ જાણતા જ હશો, ત્યારે કોઈ નાની એવી ધૂન આપના દ્વારા ગાવામાં આવે તો? હાજી. મંગલ ભાવન અમંગલ હારી, દ્રવહુ સુદશરથ અજીર વિહારી, જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ, શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ. બસ બેન, આ વિજય મંત્ર છે, શ્રી રામ જય રામ. આપના ટીવી ન્યૂઝના માધ્યમથી મારે બધાને એ જ અપીલ કરવાની કે બસ સતત શ્રી રામ જય રામનો જાપ કરો. શ્રી રામ જય રામ એ વિજય મંત્ર છે. એ બોલવાથી આ મહોત્સવ જે આવી રહ્યો છે એમાં જે વિઘ્નો આવવાના હોય તે હટી જાય, એમાં જે નડતરો આવવાની હોય તે હટી જાય, સર્વનું કલ્યાણ થાય. આપણે તો બધાને સ્વીકારીએ છીએ, પણ કોઈ આપણને ન સ્વીકારે એ લોકોની બીમારી છે, એ લોકોનો રોગ છે, એની સાથે મારે નથી જવાનું. પણ આપણે તો બધાનો સ્વીકાર કરીએ છીએ. પ્રાણી માત્રનું કલ્યાણ થાવ, જીવ માત્રનું કલ્યાણ થાવ, વિશ્વની અંદર સુખ શાંતિ અને અમન ચમન રહો. બધાના જીવનમાં ઉજાસ આવો, પ્રકાશ આવો. અસતોમાં સતગમય, તમસોરમાં જ્યોતિર્ગમય અને મૃત્યુર્મામ અમૃતમ ગમય. જી બિલકુલ. ને ખાસ કરીને આપ તો રામ ભગવાનના કથાકાર છો, ત્યારે આપે ખૂબ જ સારી એવી રામ ભગવાનના શ્લોક અને રામ ભગવાનનું જે કહેવાય કે રટણ દરમિયાન ખાસ પ્રકારનું આચરણ. 20મી તારીખથી અમારા સંકટ હરણ હનુમાન છે વલસાડ પારનેરા પારડીમાં, જેમાં આખા વલસાડ જિલ્લાની આસ્થા જોડાયેલી છે, લાખો ભક્તોની આસ્થા જોડાયેલી છે. ત્યાં હું 20મી તારીખથી એટલે કે પરમ દિવસથી 860મી રામકથા કરવા જઈ રહ્યો છે. 860મી રામકથા. હું 14 વર્ષથી રામકથાઓ કરું છું. મારી ઉંમર અત્યારે 64 વર્ષની થઈ. એટલે ભગવાનની ખૂબ કૃપા છે. મારો રામ ખૂબ દયાળુ છે બેન. રામ માટે રામચરિત માનસમાં એમ લખ્યું છે, અતિ કૃપાલ રઘુનાયક સદા દીન પર નેહ. મારો રામ એટલો દયાળુ છે કે બધાના ઉપર નેહ કરે છે. મારો રામ બધાના ઉપર પ્રેમ કરે છે. જય સિયારામ. ખૂબ જ સાચી એવી વાત કરવામાં આવે છે. આપને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આપે પણ આટલી સારી રીતે આપના જીવનકાળ દરમિયાન ખૂબ જ સારી એવી કથાઓ કરી રહ્યા છો આપ, અને ખૂબ જ રામ ભગવાનની પણ ભક્તિ કરી રહ્યા છો. આપને ખૂબ ખૂબ અભિનંદન. હાલ બસ આ કાર્યક્રમની અંદર આટલું જ. પ્રફુલ્લજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ. જય શ્રી રામ. દર્શક મિત્રો, તો આપના અમારા ટીવીના માધ્યમ થકી આપને એક નાનકડો એવો પ્રયાસ કરવામાં આવ્યો હતો ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર કે જે રામ ભગવાનની જે આપણે ઘરે બેઠા જ કેવી રીતે આપણે વિશેષ પ્રકારે તેમનું આચરણ કરી શકીએ, રામ ભગવાનને કેવી રીતે ખુશ કરી શકીએ, તેને લઈને આજે આપણે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર ચર્ચા કરી. હાલ બસ આ કાર્યક્રમની અંદર આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.